નમસ્કાર મિત્રો, રાહુલ બ્રધર્સની ચર્ચા સભામાં ફરી એકવાર સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા એ બાબતની કરવાની છે કે હમણાં જે કોક્રોચનું આંદોલન થયું અને જંતર મંતર ઉપર એ લોકો ઉપવાસ પર ઉતર્યા, સોનમ વાંગચુક ઉતર્યા, પહેલા પછી કોઈ અભિષેક ઉતર્યા, બધા ઉતર્યા, પછી નેહા બોરા કરીને એક દીકરી હતી એ પણ ઉતરી હતી. પછી પોલીસે અત્યાચાર પણ કર્યા, લાઠીચાર્જ કર્યા, એ બધી માથાકૂટો થઈ. છેવટે પછી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને એમના રાજીનામું આપવું પડ્યું. તો એ બધા વિશે આજે આપણે જનરલ ચર્ચા કરીએ. અને આજના આપણા ગેસ્ટ એઝ યુઝ્યુઅલ પ્રદીપ કુમાર રાવલ છે અને સતત આ બધા બનાવો ઉપર નજર રાખી રહ્યા હતા. એટલે અમે જો કે હું રાખી રહ્યો હતો, એટલે આજે એના વિશે થોડી ચર્ચા કરવી છે. તો પ્રદીપ કુમાર રાવલ, આ કોક્રોચ આંદોલન વિશે થોડીક પ્રાથમિક માહિતી આપો તો કઈ રીતનું આ બધું શરૂ થયું. એટલે એકચ્યુઅલી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમણે કોઈ મુદ્દો હશે એ બાબતે એવું બોલ્યા કે આજનું જે જનરેશન છે, યંગસ્ટર્સ છે, એ લોકો નોકરી બોકરી કઈ છે નહીં, એમને એમ ફર્યા રાખે છે અને પીઆઈએલ કરતા હોય, ઓલું આ તે, અને અવાજ ઉઠાવતા હોય, બોલતા હોય. ટૂંકમાં they are just like જંતુસ and cockroaches. એટલે ખુદ અભિજીત જે છે દીપકે, એમના કહેવા મુજબ એમણે તો જસ્ટ જોકિંગલી કે એક સ્ટેટમેન્ટ આપેલું ઇન્સ્ટામાં કે લેટ ઓલ કોક્રોચેસ યુનાઇટ, અને એમને જે પ્રતિસાદ મળ્યો અને બીજા દિવસે પછી એમને નક્કી કર્યું કે યાર there is something in this, યાર આટલો બધો પ્રતિસાદ ના મળે એમ. જે વેબસાઇટ ખોલી તો એમની જે ફોલોઈંગ વધી ગયું ઇન્સ્ટાગ્રામ ઉપર, આ તે, કે ભાઈ આ ખરેખર આટલું બધું છે તો એનો મતલબ કે there is some grave meaning behind it. આની અંદર કંઈક છે ખરું કે લોકો, યંગસ્ટર ખાસ કરીને, કંઈક એમની માંગ છે, કંઈક ચાહે છે. અને આ જે ઘટના પેપર લીકની અને એ જે બની, એટલે એ વખતે ઇવન વિપક્ષોએ ઘણી બધી રજૂઆત કરેલી. વિપક્ષનું તો આ સરકાર સાંભળવા ટેવાયેલી નથી. હા, અને પછી આ આંદોલનના મંડાણ થયા, એમને આવવાની મંજૂરી આપી, એ દીપકે આવ્યા, અનશન ચાલુ કર્યા. પછી જે વાંગચુક છે એ સરકાર તરફથી અમુક લોકોના કહેવા મુજબ ચાઇનીઝ એજન્ટ હતા એમ. એટલે કે ભાઈ તો એમની જે જૂની રીત રસમ પ્રમાણે આંદોલનને વેરવિખેર કરવાની અથવા ડેમેજ કરવાની કોશિશ કરી, પરંતુ એ કઈ કારી ફાવી નહીં. અંતે એમની જે માંગણી હતી કે ભાઈ જવાબદેહી ફિક્સ કરો, તો શાના માટે જવાબદેહી ફિક્સ કરવાની? આખું જે શિક્ષણ તંત્ર ખાડે ગયું છે. જે એક્ઝામિનેશન ની સિસ્ટમ, જે નીટની પરીક્ષા લીક થઈ, એ મુદ્દે ઘણા હતાશ છોકરાઓ, યંગસ્ટરે સુઇસાઇડ કરેલા, આઈ થિંક 21 થી 22. તો એ બાબતે કોઈ સરકારના કોઈ એકાઉન્ટેબિલિટી જે હોવી જોઈએ, વિચ ઇઝ એસેન્શિયલ ફેક્ટર ઇન ધ સિસ્ટમ ઓફ ડેમોક્રેસી, એ નહોતું. એટલે ઈ 14 છોકરા તો આ નીટમાં જ એ થઈ ગયા હતા, સુસાઇડ કર્યા. અને પહેલા કરેલું જુદું, રાઈટ. અને એમાં પછી જયારે એક પત્રકારે રાજનાથસિંહને પૂછ્યું કે સાહેબ, આમાં ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે, એનું રાજીનામું લોકો માંગે છે, તો શું તમારો વિચાર છે? એટલે એમણે બહુ વટથી કીધું એમ કે ભાઈ યુપીએ સરકાર में
वो सब होता था। एनडीए सरकार में राजीनामा नहीं होते। રાજીનામા નહીં હોતે. Yeah. હવે આનો જે ગૂઢાર્થ જો આપણે માનસિક રીતે મનોવિશ્લેષણ કરીએ તો એવું જણાય છે કે હી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ડેમોક્રેસી. એમને જે લોકશાહીનો મિનિંગ ખબર નથી. એ એવું માને છે કે આ સરકાર બીજેપીની છે. બીજેપીની એટલે અમારી, બીજેપી પાર્ટીની સરકાર છે. નો ડાઉટ બીજેપી પાર્ટીને લોકોએ ચૂંટીને મોકલ્યા હતા, પણ કોણે મોકલ્યા? લોકોએ, જનતાએ. જનતાએ. સંવિધાન, જે લોકશાહીનું જે સંવિધાન છે, બંધારણ છે, એની ડ્યુ પ્રોસેસ થી તમને મોકલ્યા છે. એટલે ધ ગવર્મેન્ટ ઇઝ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. ગવર્મેન્ટ જે છે લોકશાહી, એનું આ ડેફિનેશન અબ્રાહમ લિંકને કીધેલું કે એ લોકો વડે ચાલતી સરકાર છે, લોકો માટેની સરકાર છે. આ કોઈ પાર્ટીની સરકાર નથી. જેમ રામ વનવાસ ગયા અને એમના વતી એમની પાદુકા જે સિમ્બોલિક લઈ આ ભરત શાસન કર્યું, તો એ એમના વતી શાસન કરતા હતા. He was not the ruler, he was just administrator. વહીવટ કરતા હતા. એટલે લોકશાહીનો ટૂંકમાં એમના જે મનની વાત એ બહાર બોલી દીધું કે લોકશાહીના આ લોકો શું સમજે છે? બાપુજીનું રાજ, અમારું. નો 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 નો, ધ રૂલર્સ આર ધ પીપલ ઓફ ઇન્ડિયા. અસલી જે રાજા છે એ પ્રજા છે. આજે માન લો કે આપનું પોતાનું ઘર હોય, એમાં તમે ભગવાનની સેવા પૂજા કરતા હો અથવા તો ન પણ કરતા હો, તમે એમ કહી શકો કે આ મારું ઘર છે અને એમાં મારે જે સિદ્ધાંત મુજબ હું વર્તન કરું, ઇટ્સ ઓકે. તમારા ઘરમાં તમે પૂજા આરતી કરીને જમો અથવા તો તમે બિલકુલ ન કરતા, ઇટ્સ યોર રાઈટ. પછી તમારું ઘર છે. આ લોકો સત્તાને જે એમને ચલાવવા મળી છે એને પોતાનું બાપુજીનું રાજ સમજી લીધા, સાદા શબ્દોમાં કહેતા. અને તો જ સાહેબ એના મગજમાંથી આવું સ્ટેટમેન્ટ આવે નહીં તો ના આવે કે एनडीए में ये नहीं होता, नहीं होता तो फिर क्यों हुआ, नहीं होता तो क्यों राजीनामा दिया? આ રાજીનામું આપ્યું એક સિમ્બોલ છે કે લોકશાહી હજી જીવન છે. અને આ રાજીનામું આપ્યું તો જે કહેવાય સરકાર પોતે બચી ગઈ. સરકારની જે ઇમેજનું જે ભયંકર ધોવાણ થઈ ગયું સાહેબ, એમાં થોડા પેચીસ લાગ્યા. somehow the democracy is living in India, and that was proven by these students, this Gen Z. એટલે ઘણા બધા જે થિંકરો છે એ ખુશ થયા એમ. હાજી. આમાં આ લોકોએ જૈનજીને બહુ આમ એ ગણ્યું હતું કે આ લોકોની શું હેસિયત છે એવું થઈ ગયું હતું. અને પેલા સ્ટેટમેન્ટ એવા આપે, આમ તો ખરેખર તો 10 વર્ષમાં 155 જેટલા પેપર લીક થયા છે. એટલે અને 21 છોકરાઓએ સુસાઇડ કર્યું છે. નીટ પણ ઘણી વખત લીક થયેલું છે. હવે નીટ બહુ અઘરી પરીક્ષાઓ હોય છે, મેડિકલમાં સાયન્સમાં જવા માટેની હોય છે. અને એ અઘરી પરીક્ષા માટે તૈયારીઓ 2-3 વર્ષથી છોકરાઓ કરતા હોય. હવે પરીક્ષા અપાઈ ગઈ ને પછી પેપર લીક થયા, એમાં થોડાક લોકોના લીધે પ્રામાણિકપણે જે છોકરાઓએ પરીક્ષા આપી હોય ચોરી કર્યા વગર અને લીક પેપરો ખરીદ્યા વગર, એમની પણ મહેનત માથે પડે. એટલે એ લોકો તો નિરાશ થઈ જાય ને ફરી પાછી એમને આલવાની આવે. એવા છોકરાઓએ સુસાઇડ કર્યું હોય, જેને રૂપિયા આપીને પેપર ખરીદ્યા હોય એ લોકો તો સુસાઇડ ના કરે. એ તો એમના મા બાપ જ પૈસા વાળા હોય એટલે કે ફરી ખરીદી લઈશું. પણ જે લોકો બહુ એટલા પૈસા વાળા ના હોય ને બહુ મહેનત કરીને જે લોકોએ પરીક્ષા આપી હોય એ છોકરાઓ નિરાશ થઈ જાય છે અને પછી સુસાઇડ કરે છે. હવે આ લોકોની તો મેન્ટાલિટી કેવી હોય છે કે બસ
આંદોલનો તોડી પાડો, વિરોધીઓને. આમનું મુખ્ય હથિયાર શું હતું આજ દિન સુધી? કે વિરોધી જે કોઈ બી ભાજપ કે સરકાર કે ના મોદીજી વિરુદ્ધ બોલે એટલે એને બેફામ ગાળો દેવાની. એમની ટ્રોલ્સ એના બેફામ ગાળો બોલે. તો સારો માણસ ગભરાઈને ભાગી જાય, અથવા તો બિચારો એની પાસે ટાઈમ ના હોય, એની પાસે ટાઈમ ના હોય, માનસિક ટાઈમ ના થાકી હોય. જાય. અને આમની જોડે તો પગારદારી ટ્રોલ્સ એના છે, એટલે એ તો એનું તો કામ જ આખો દિવસ આવે. એમને તો 30-40 હજાર 50 હજાર મહિને પગાર મળે છે. એટલે એ લોકો તો બેફામ ગાળો બોલે, એટલે ગમે તેવો, અને મા બેન સામે ગાળો બોલે, એટલે ગમે તેવો માણસ હોય ગભરાઈને બિચારો પાછો પડે. એટલે પણ આ જૈનજીએ તો એ જ હથિયાર એમની ઉપર જ અજમાયું. રાઈટ. અમારો આલ્ફા આવ્યું. એટલે આંદોલન તો શાંતિપૂર્ણ જ હતું. વિદ્યાર્થીઓ કોઈ તોફાન નતા કરતા, કશું નતા કરતા, પણ એમણે સંસદ ઉપર જવાનું ખાલી માર્ચ જ ગોઠવી હતી. પણ આ લોકોની પૂર્વ તૈયારીઓ જ હતી કે આ લોકોને બરાબર મારવા જ છે, એના માટેની પૂરી તૈયારીઓ જ અગાઉથી કરેલી. કે ભાઈ આટલા બંદોબસ્ત, જયારે જંતર મંતર ઉપર ઉપવાસ પર લોકો ઉતર્યા હોય ત્યારે ભયંકર બંદોબસ્ત હોય, સીસીટીવી કેમેરા તે બધું હોય. તો એવા બંદોબસ્તમાં કોઈ પથ્થર ભરેલી ટ્રક આંદોલનકારીઓ તો લાવી ના શકે. તે ટ્રક આવી ક્યાંથી? મતલબ પોલીસે કે સત્તાવાળાઓએ જ મૂકેલી ટ્રક. અને પછી બહુ જ બધાને મારવામાં આવ્યા હોય. એટલે પછી છોકરાઓ તો છે, પછી છોકરાઓ છે, પછી એ વિફરે તો પછી ગમે તે કરે. જોકે તો બી એમણે હિંસા નથી કરી, માર ખાઈને હિંસા નથી કરી, પણ એમના માથે ઢોળવામાં આવે. ક્યાંક કોઈ કરી હોય, કોઈ ઝપાઝપી કરી હોય, ક્યાંક બહુ માર પડતો હોય તો કરે ખરા થોડું પ્રોટેસ્ટમાં. હા, એટલે આ પછી આ લોકોએ તો જે સોશિયલ મીડિયાનો ઉપયોગ આ લોકો કરીને વિરોધીઓને દબાઈ દેતા હતા, એ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ જૈનજીએ એમની સામું કર્યો. અને જે ગંદા મીમ્સ બનાવે, વડાપ્રધાન જેવી વ્યક્તિના એવું બધું બને એટલે ઇન્ટરનેશનલી બી બદનામી થાય ને શરમજનક થઈ જાય. એટલે મને લાગે છે એક કારણ આ પણ હોય કે ભાઈ ચલો ભાઈ હવે આ લોકો આ પ્રજા બતાવવા જેવી નથી, આ તો કાબુ બહાર જતું રહ્યું. હવે તો વડાપ્રધાન પોતે રોજ વિડીયો બનાવીને ઇન્સ્ટા પર મૂકવા માંડ્યા છે. અને બચાવ કેવો કરે છે આ મિનિસ્ટરો. ઘણી વાર મને એવું થાય કે આ મિનિસ્ટરોમાં કેટલી આમ હદે નીચતા છે. પેલા ઓલા સીતારમણ કેવો બચાવ કરે છે, તમારે નીટ ફરી આલવી પડે, તૈયારી કરવા મળે. અરે બેન, આ તૈયારી કરવાનું છે, તૈયારી કરવી હોય તો અગાઉથી 10 દાડા આપી દે ને તૈયારી કરો. અગાઉથી જ તમે પરીક્ષા જાહેર કરો અને એમાં કહી દો કે હજુ બીજા 10 દિવસ વધારે તૈયારી કરો, એવું કરો. આવી રીતે છોકરાઓ સુસાઇડ કરે છે અને તું એને તૈયારીનો સમય ગણાવે છે. એટલે એ એમ સાબિત કરવા માંગે છે કે પેપર લીક થી વધુ સમય મળે છે, એટલે પેપર લીક થવા એ સારી બાબત છે. હવે વિચાર તો કરો, હવે આ લોકોની બુદ્ધિને ક્યાં દાવા નળ લાગી ગયો છે. બુદ્ધિને કાટ લાગી ગયો છે કાં તો. એટલે આ લોકોની આ રીતે એમની પીછેહટ થઈ ને એ લોકોએ પછી રાજીનામા આપ્યા. પણ હવે નવા શિક્ષણ મંત્રી તો મેં એક વાક્ય લખ્યું હતું કે ભૂત ગયું પલિત આવ્યું. એ વિશે તમારું શું કહેવું છે? નવા શિક્ષણ મંત્રી ને જૂના શિક્ષણ મંત્રી ને એ લોકો વિશે શું કહેવું છે? As I seen, he has also RSS background, અને એમના સ્ટેટમેન્ટ જૂના ઈ પણ શરમજનક છે, એ લોકોને વાંચવા મળશે. પણ આમની પાસે ભાઈ જે કહેવાય ને બુદ્ધિજીવી લોકો અને સક્ષમ લોકો એવા કોઈ છે નહીં આ લોકોની ટીમમાં. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આર નોટ ધેર. અને ક્યોંકિ હા, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કે દે કેન આસ્ક એન્ડ દે કેન થિંક ઇન્ડિપેન્ડન્ટલી. હવે જે મોદી સાહેબની જે મોડસ ઓપરેન્ડી છે એ એક હદ સત્તા, એમ આઈ એમ ધ સર્વોપરી, અને એ રીતે એમનો પ્રચાર પણ થાય છે.
જેટલા જૂના જે સારા હતા કે જે વાજપેયીજીની સરકારમાં હમ. બુદ્ધિશાળી હતા, જસવંતસિંહ, યશવંત સિન્હા, મુરલી મનોહર, એવા બધાને એમણે સાઇડલાઇન કરી લીધા. કારણ કે આમને શું જોઈએ? યશમેન જોઈએ, હા યશમેન જે ડરી ન રહે. અને એ કામની મજબૂરી છે કે 2-3 એવા સ્માર્ટ બુદ્ધિજીવી રાખવા પણ પડે. વિદેશ પ્રધાન જયશંકર, પછી જેએનયુ માંથી પાસ થયેલા વિત્ત મંત્રી નિર્મલા સીતારામન, એવા ફાંકડું અંગ્રેજી બોલતા રાખવા પડે. શું કામ? કે ઇન્ટરનેશનલ જે ફોરમ છે ત્યાં ક્યાંક સરકારનો બચાવ કરવો હોય, ઊંચી ઊંચી ફેંકવી હોય, તો આવા 2-4 ફાંકડું ભણેલા કામ અંગ્રેજી લાગે. બોલનારા જોઈએ. અને એવા જોઈએ તો એને પેલા કબૂલ કરાય કે તમારે અમારી સામે આંગળી ઊંચી કરવાની નથી, નહીં તો નથી. બીજા દિવસ ગાયબ થઈ જશો. સમજ્યા? એટલે એ લોકો એ પરફેક્ટ જે કહેવાય ને 100% ગુલામી સ્વીકારી લીધી હોય એવા પાછા ઇન્ટેલિજન્ટ હમ. 2-4 લોકોને રાખે. બાકી આમની પાસે એવા બુદ્ધિશાળી છે જ નહીં. એ ટૂંકમાં સમજી લો ને કે મગજ વગરના એવા બુદ્ધુરામોને રાખવા એ આમની એક પ્રથા છે, અને એ જ આમને લઈને ડૂબશે. કારણ કે આવા માણસો રાખો સાહેબ, યસમેન, તો એ લોકો તો નવું તો કઈ કરી શકવાના નથી. ના. અને એટલે જ આ લાંબા ગાળે જે સરકારની આખી વહીવટી તંત્રની નિષ્ફળતા ઉડીને આખી એટલે આ બહાર આવી છે. એનું કારણ આ છે. હવે હું તમને રાઈટ? કહું કે મેં એક રિસર્ચ કરતો તો આજે એઆઈ ઉપર, તો લગભગ 70%, લગભગ 35 થી 38 મિનિસ્ટરો જે છે એ મૂળ RSS ના છે. જે 25-25, 30-30 વર્ષથી RSS માં જ કામ કરીને આયા હોય એવા છે. એટલે એ એટલું બધું ભણેલા નહીં, બહુ બધું ગ્રેજ્યુએટ તો હવે સૌ થતું હોય, BA BCom તો બધા થતા હોય. એટલે જે બહુ હાઈલી એજ્યુકેટેડ હોય એવું આ કેડર નથી. મોટા ભાગના ઓલમોસ્ટ RSS માંથી આવેલા છે, કાં તો બજરંગ દળમાંથી આવેલા હોય એવા જ છે. એટલે હવે તમે જુઓ કે એમની મેન્ટાલિટી કેવી હોય. એક તો જડસું હોય, કટ્ટરવાદી હોય, કોમવાદી હોય, એક્સ્ટ્રીમિસ્ટ. જાતિવાદી હોય, એ ટાઈપની જે મેન્ટાલિટી વાળા હોય. એટલે લગભગ 70% મિનિસ્ટરો બધા RSS ના બેઝ છે. એટલે જે તમે કહ્યું એમ જે ઇન્ટેલિજન્ટ કેડર જે તમે કહી એ વાજપેયીના સમયમાં હતી. તમે જણાવ્યું બધું વાજપેયીના સમયમાં જસવંતસિંહ ને યશવંત સિન્હા ને એ બધા ભણેલા ગણેલા નેતાઓ હતા. પણ આ ભાઈએ તો બધા જે એમને ઉડાવી દીધા છે, કાપી જ નાખ્યા. એટલે ખાલી એમને ડેફિનેટ. પેલું એક વિદેશ પ્રધાન થોડો ભણેલો રાખવો પડે છે. એ મેં જે કીધું એનું કારણ સર. હા, એ બાકી એમને બહુ કોઈ ભણેલો ગણેલો નેતા જોઈતો નથી. એવું થાય. પેલા એ આરોગ્ય એ પ્રધાન બનાયા હતા એ લાઈવ સ્ટોક નું ભણેલા હતા. એટલે હા, તો આપણે ઘણી બધી વાતો ચર્ચા કરી. હવે એ આમાં સોશિયલ મીડિયાનો રોલ શું રહ્યો, અને આખી ગેમ પેલી બુમરેંગ કઈ રીતે થઈ, બીજા રાજ્યોમાં પણ આની અસર થઈ, એ વિશે જરાક વિસ્તારથી જણાવશો તમે? એકચ્યુઅલી આ જે મેં સૌ પ્રથમ જ જણાવ્યું કે આ આખી મુવમેન્ટ છે એ સોશિયલ મીડિયાથી જ, જે ઓનલાઈન ઇન્સ્ટામાં કે એ રીતે વેબસાઇટ બનાવી અને જે રીતે રિઝલ્ટ આવ્યું ત્યાંથી લોકો એકત્રિત થયા. અત્યારે સોશિયલ મીડિયાનો જ જમાનો છે. એવરી કોમ્યુનિકેશન હર ફેમિલીમાં, હર સમાજમાં, હર કુટુંબમાં, દેશો વચ્ચે પણ આ રીતે થતું આવ્યું છે. એટલે એક આખું એક મુવમેન્ટ ચાલુ થઈ. અને પછી માંગ કે ભાઈ આ શિક્ષણની જે વ્યવસ્થા છે એ બદલો, આવું ન ચાલે. આપે જ્યાં એક આંકડો આપ્યો કે 152, 158 પેપરો લીક થયા, અને એ બી આપણે વાત કરી કે 21-22 છોકરાઓએ સુઇસાઇડ કર્યા. તો આ તો બહુ ગંભીર મુદ્દો છે. એટલે વચમાં એક વાત કહી દઉં
કે આયુર્વેદિક પરીક્ષાનું પેપર આજે લીક થયું છે. આ આટલું બધું રાજીનામા આલ્યા, નવા શિક્ષણ મંત્રી આયા, કાયદો કંઈક કરી નાખ્યો છે કંઈક, છતાંય આજે પાછું એક હા લીક થયું છે. આ તો નવા હા, એટલે સમાચાર. આમાં જે મેં વાત કરી સાહેબ કે આમની પાસે એવા વહીવટ કરતા નથી, એવા મિનિસ્ટરો નથી, દિમાગના ખાલી છે, યસ મેન. એ મેં વાત કરી એટલે સિસ્ટમ નહીં સુધરે લાંબા ગાળા સુધી. જ્યાં સુધી એમનું આખી જે કેબિનેટ જે છે, દરેક રાજ્યોમાં, એમના મોટાભાગના રાજ્યોમાં એમની સરકાર છે, ત્યાં એમણે બુદ્ધિવાન સારા વહીવટ કરી શકે એવા નેતાઓને રાખવા પડે. નહીં તો આ સિસ્ટમ કઈ એક બે પ્રધાનના રાજીનામા લેવાથી તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે, જે આપ પણ કહી ચુક્યા છે. ભૂત ગયું પલિત આવ્યું. પલિત ગયું. એટલે જો તમને લાંબા ગાળાના જોઈએ તો તમારી જે હેસિયત છે એ ઊંચી કરવી પડે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ હાઈફાઈ શોપમાં જાઓ, સામાન્ય દુકાનમાં જાઓ, જે વેપારી ઉભો હોય એ તમારા ઉપર નજર કરે, તમારી હેસિયત જુએ, તમારો પહેરવેશ જુએ, તમારી હાલચાલ જુએ, અને પછી તમને કપડું બતાવો, આઈટમ બતાવે. એ તમને ડિસિઝન લેશે કે તમને 500 નું બતાવું કે 5000 નું બતાવું. એની પાસે બધું છે, એ જોવે. આમનામાં કઈ બહુ હેસિયત નથી, પાકીટ ખાલી જેવું લાગે છે, તો એ 250 નું. પછી તમે કે યાર થોડું સારો માલ બતાવો ને ઊંચું, એટલે એ કે ક્યાં સુધીનો? તમે 2-2.5 હજાર સુધીનું શર્ટ મને બતાવો, એટલે ફટાફટ નીકળવા માંડે. આ વસ્તુ બહુ માર્ક કરવા જેવી છે સાહેબ. મોદી સાહેબની શું હેસિયત? એમની ડિગ્રી વિશે શંકાઓ છે. એ પોતે કહેલા છે કે હું તો ભાઈ वो 10वीं 11वीं पास करके घर से निकल गया. એમને સાહેબ દેશના જે વૈજ્ઞાનિકો છે, ઉદ્યોગપતિઓ છે, આઈએસ ઓફિસરો છે, એ શું બતાવશે? કેવા કામ બતાવશે? એ બતાવશે તો આ ભાઈ સમજી નહીં શકે કે આ કરવા જેવું છે. એવા કામ बतावશે કે जी फटाफट वोट लेवाय कि भाई राम मंदिर बना दो, 3000 करोड़ का स्टैच्यू बना दो, बुलेट ट्रेन ला दो, लोग खुश, फटाफट रिजल्ट. उसको ये नहीं बताएंगे कि आप यूनिवर्सिटी बनाओ, देश उससे अच्छा होगा. એટલે આમની જે છે, આમને એવા એવા માણસો રાખવા જોઈએ કે જે સિચ્યુએશનની ગંભીરતા સમજે, સારા સારા કામો કરે, શિક્ષણ ટોપ ગ્રેડનું આપે, એવી સિસ્ટમ બનાવે. આમને તો લગભગ આંકડો ખબર નથી, પણ 9-10 હજાર તમને ખબર હશે સ્કૂલો બંધ કરી નાખી સરકારી. 93,000. 9-10 વિચાર હજાર કરો. નહીં, ઓ 93,000. યુ આર ગુડ એટ ઇકોનોમિક્સ એન્ડ આંકડાકીય માહિતી. આંકડામાં તો આપણે શોધી કાઢીએ. હવે તમે વિચાર કરો આ પરિસ્થિતિ. અને હવે બીજા આપણે એના ઉપર આવીએ કે આ પીછેહટ કેમ થઈ? આ ખરેખર પીછેહટ નથી. આ તો એક જેમ ગુજરાત સમાચારે લખ્યું કે બહુ ચાતુર્ય વાપર્યું મોદી સાહેબે, સરકાર બચાવી લીધી. અને ખરેખર સરકાર બચાવી લીધી. સમજ્યા? હા, ગુજરાત સમાચારે લખ્યું. હા, હવે એના ડબલ મિનિંગ થાય એવા છે. સમજ્યા? એટલે ખરેખર કહેવાનું મારું ઈ થાય છે કે એના જે ઇમ્પ્રેશન્સ પડે સાહેબ, કે પહેલી તો એ જ પડે કે ભાઈ ઇન્ટરનેશનલ મીડિયા આવી ગયું હતું કે ભાઈ લોકશાહી જેવું કઈ છે નહીં. એનું કારણ છે કે સાહેબ જે નેશનલ મીડિયા છે એ લગભગ 95% પ્રો મોદી સ્ટેટમેન્ટ આપે ને. જેને નામકરણ ભાઈ બહુ પહેલા થઈ ગયું, ગોદી મીડિયા. હજી એ બચાવ કરતા. બધું જ અને એટલે આપણે કઈક 157મી એવી કે એવી રેન્ક છે એમ આપણી ઓલા એમાં. હા, હમણાં આવી ને પ્રેસની 157ની.
હા, પ્રેસની આઝાદીમાં. હા, પ્રશ્ન એટલે વિચાર કરો પરિસ્થિતિ શું થાય. અને જે રીતે જે કહેવાય કે આપણે નથી કહેતા કે કાંટાથી કાંટો નીકળે, હવે આમની જે ટ્રોલ સેના હતી ને એ આમની જે યુવાઓ આંદોલનમાં જોડાયા હતા આખા દેશભર, એની જે ક્રિએટિવિટી હતી એનાથી થાકી ગયા. એ લોકોએ એમની જ ભાષામાં જવાબ આપ્યો. હા, લોકો ખરાબ ગણે છે, હું એ ખરાબ ગણું છું, પણ એક વાક્ય મેં વાંચ્યું એથી મને થોડો દિલાસો મળ્યો કે જે નેતાઓ, જે પક્ષ રેપિસ્ટોને ગાર્લેન્ડ કરતી હોય, વેલકમ કરતી હોય, હારમાળા કરતી હોય, એમને વળી શું ગંદી ભાષા ને ઓલી ભાષા, રાઈટ. લાયક જ છે. આઈ પર્સનલી ડોન્ટ એગ્રી, એ મેં કહું બટ ધીસ ઇઝ તમને ધ વે. એવું વાંચ્યું કે રેપિસ્ટો ચાલે, મિનિસ્ટર તરીકે એવા બધા હોય એ ચાલે, પણ પ્રોટેસ્ટર સંસ્કારી જોઈએ. પ્રોટેસ્ટર આપણે બ્રિજભૂષણ સિંહ નો તો ફેમસ કિસ્સો છે. હવે આમાં થાય શું સાહેબ, ઈ તમને કહું. આના ઇમ્પ્લિકેશન્સ ઇન્ટરનેશનલી કેવા પડે અને નેશનલ ઇકોનોમી પર કેવા પડે એ આપને બતાવું કે કેમ મોદી સાહેબે પર્સનલી ડિસિઝન લીધું હોય. આઈ ડોન્ટ થિંક સો એમને ડિસિઝન લેવડાવવામાં આવે. એનું કારણ કહું કે આખી ઇકોનોમિક જે એક્ટિવિટી છે વર્લ્ડ વાઇડ ઇન્ટરનેશનલી, એ ઉદ્યોગપતિઓના ઉપર હોય છે. અચ્છા, ઉદ્યોગપતિઓનો આધાર ક્યાંથી હોય છે? જ્યાં ઇન્ટરનેશનલ લેવલે કામ મેળવવા હોય, દેશ વિદેશોમાં બિઝનેસ કરવો હોય, તો એમનું મેઇન હથિયાર શું? વડાપ્રધાન, એમની ઇમેજ. જો એમની ઇમેજ સારી હોય, ગવર્મેન્ટ સ્ટેબલ છે, મોદી સાહેબ જે બધું એમ બહુ વ્યવસ્થિત માણસ છે, બધે એમના રિલેશન્સ છે, એમની ઇમેજ બહુ સારી છે, એના ઉપર એમને એમના રિકમેન્ડેશન્સ એમને મળતા હોય. જે દેશ વિદેશોમાં મોદી સાહેબની જે વારંવારની મુલાકાત છે, એમાં લગભગ મારા ખ્યાલથી આવું બધું ગોઠવાતું પણ હોય, બિઝનેસ ડીલ્સ ને એ બધું. હવે જો હા, હવે નેશનલી ઇન્ટરનેશનલી જો આટલી બધી ઇમેજ ખરાબ થઈ જાય એમની, તો આ બધામાં તકલીફ પડી જાય ભવિષ્યમાં. એના ઉપર આ જે રાજીનામું લીધું એ એક પેચમાં, અને એટલે જ મોદી સાહેબ વારે ઘડીએ રોજ ઇન્સ્ટામાં આવે છે યુવાઓને રીઝવવા માટે કે ઇમેજ ઉપર કાંઈક પ્લાસ્ટર પોતું કલર કામ થઈ જાય, એટલી બધી બગાડી નાખી. અને આખું જે ગોદી મીડિયા હેઝ બીન ટોટલી એક્સપોઝડ. અને બીજું એક બહુ મોટું જે મને આખા આંદોલનમાં સેટિસ્ફેક્શન મળ્યું કે આપણે જે કહેવાય જૂઠાણા ફેલાવીને અને જે જુમલાઓ ફેંકીને અમુક હિન્દુ મુસ્લિમ કરીને જે સત્તા હાંસલ કરી, નો ડાઉટ, ચાલો રાજકારણ તમને સત્તા મળી, એકવાર મળી, બીજી વાર મળી, ત્રીજી વાર મળી, એ પણ ચાલો જાય, પણ તમે પેટ્રોલનો ભાવ કમ કરો, મોંઘવારી કમ કરો, ગરીબોના આવાસ તોડી નાખો, એ પેલા એમને આવાસ બનાવી આપો. आप बोलते थे जो हवाई चप्पल पहनने वाले हैं मजदूर को उनको हवाई जहाज की मुसाफरी कराओ. ટ્રેનમાં બકરા ઘેટા બકરાની માફક જાય છે. રોડ રસ્તા તમે કે ભાઈ આ નંબર 1 જે કહેવાય સ્પેસ ટેકનોલોજી થી રોડ રસ્તા બનાવું છું, એના ગાબડા તો પૂરો ઇન્ડિયા લેવલના તો બનાવો. આપણી પાસે બહુ સારી ટેકનોલોજી છે, એમાં કઈ સ્પેસ ટેકનોલોજીની જરૂર ના. આઈ બીન એન્જિનિયર. એમાં ક્યાં તમારે સ્પેસની સિવિલ જરૂર જ નથી. એન્જિનિયરિંગની જરૂર છે. હા, હવે એરપોર્ટ ઉપરના જે રોડ બને છે એ બધા કેટલા સારા બને છે. એટલે આ બધું એક્સપોઝ થવા લાગ્યું હતું સાહેબ. એટલા જે 15 વર્ષમાં જે ગપ્પા હાક્યા છે એ બધું એક્સપોઝ, નિષ્ફળતાઓ, એમ કહીએ આપણે સારો શબ્દ, એમની જે નિષ્ફળતાઓ બહાર આવવા માંડી. હા,
બધું ઓન પેપર છે, હવામાં છે, રિયાલિટીમાં કાંઈ નથી. હમ. બેરોજગારી ના બધું જુઓ તમે, હેપીનેસ ઇન્ડેક્સમાં, હંગર ઇન્ડેક્સમાં, ગરીબી ઇન્ડેક્સમાં બધા ઇન્ડેક્સમાં પાછળ, પાસપોર્ટ નો પાછળ. ઇન્ડેક્સમાં પાછળ ગયા, બધું જ ગયા. એટલે આ બધું જે એક્સપોઝ થવા માંડ્યું હતું, એટલી ત્વરિત ગતિએ સાહેબ આ જેનજીએ એક્સપોઝ કર્યું કે એનો મુકાબલો સોશિયલ મીડિયા કરી ના શકી. એન્ડ ઓલ ધેટ કેમ એઝ અ બુમરેંગ, પાછું ફર્યું. પાછું જે ભસ્માસુર નામના રાક્ષસને વરદાન હતું, જેના ઉપર હાથ મૂકે એ બળીને ભસ્મ થઈ, એની નજીક નથી. પછી વાર્તા એવી છે કે મોહિની સ્વરૂપ ધારણ કરીને ડાન્સ કરતા આમ મુકાય, બસ એમ. જે પ્રચાર અને મીડિયા નો ઉપયોગ કરીને આ જે એમને મહામાનવ બનાવવામાં આવ્યા હતા, વિશ્વ ગુરુ સર્વોપરી નેતા બનાવવામાં આવ્યા હતા, એ જ સોશિયલ મીડિયા જે વરદાન એમને, એ જ વરદાન થી આ ખતમ થવાના આરા ઉપર આવી ગયા હતા. એનાથી જ એમની આખી જે કહેવાય ને પીછેહટ થઈ. અને જૈનજી હવે બધું, જૈનજી એ તો ગાંડી હોય ને, એ તો હોશિયાર પેઢી છે બધી જૈનજી ને. પછી જીલેનિયસ હવે તો આલ્ફા આવવાની, આ બધી તો ફટ લઈને રિસર્ચ કરી લે. તમે જે વાતો જૂઠી કરી હતી અત્યાર સુધી, આ લોકો શું કર્યું છે કે જે પેલી સાયલન્ટ જનરેશન હતી એ તો બોલતી જ નથી ને, સાયલન્ટ જ રહી. અમારા કરતી, આપણા કરતા જૂની જે પેઢી હતી, એ અમિતાભ બચ્ચન ની ને એ બધી પેઢીઓ સાયલન્ટ પેઢીમાં ગણાય જનરેશન. એ તો લગભગ, એ તો હજુ હું શું કે ડોબા હોય, બધા નથી કેતું, પણ એવરેજ પેલા કશું બોલવું નહીં, ચાલવું નહીં ને ડોબાની જેમ બેસી રહેવું, ગુણગાન ગાવાની. આપણી પેઢી બેબી બૂમર્સ અને આપણા પછીની એક્સ, પછી એના પછીની મિલેનિયલ્સ, આ બધી પેઢીને તો આ લોકોએ જૂઠાણા ભરાઈ ફેલાઈને મગજ ખરાબ કરી નાખ્યું. એમાં સક્સેસ ગયા હતા. પણ મિલેનિયલ પછીની, અમેરિકામાં તો મિલેનિયલ પેઢી જ કોઈ ગાંઠતી નહીં, પણ અહીં તો મિલેનિયલ નહીં, આ લોકોએ જૂઠાણા ભરાઈને ગાંધીને નહેરુને ગાળો દઈને બધું ભરાઈ દીધું. પણ હવે આ જે જૈનજી ને એ બધી તો તરત જ રિસર્ચ કરીને સાચું બોલવા માંડી કે તમે તો જૂઠા છો, તમે સાચું કાઢવા માંડી તરત જ. એટલે ખરેખર તો આપણે જેટલા નહેરુ વિશે જૂઠાણા ફેલાયા હતા, એ બધા પાછા ઊંધા પડીને સાચી વાતો આવવા માંડી બહાર. હું એ કહું કે જયારે નહેરુ ને ગાંધી ને 2 દાયકાથી સતત ગાળો દીધી, ત્યારે સંસ્કારની વાતો ક્યાં ગઈ? અત્યારે લોકો સંસ્કારની વાતો કરે, પોસ્ટો મૂકે છે અને દલીલો કરે છે. મૂળ તો બધા ભક્તો જ છે, દલીલો કરે છે કે સંસ્કાર આપણા આવા નહીં ના. અને પોલીસે જયારે છોકરીઓના કપડા ફાડીને એમની છાતીઓ ઉપર મારી છે, તો એ વખતે, અને પોલીસ હનુમાન ચાલીસા બોલીને તો મારતી નહીં હોય ને. પોલીસ આ લોકો છોકરાઓને મારતી હતી તો જય શ્રી રામ, હનુમાન ચાલીસા, જય રામ, હરે રામ એવું બોલતી બોલતી તો નહીં મારતી, અને ભયંકર ગાળો બોલીને જ મારતી. ગંદી ગાળો બોલીને એની છોકરીઓ વર્ણન કર્યું છે કે ગાળો બોલીને મારી છે છોકરીઓને. આપણાથી તો એવું બોલાય એવું નહીં જાહેરમાં. એટલે સાહેબ આજે સંસ્કારની વાતો નહીં કરતા આ લુચ્છા લોકો. એ વખત સંસ્કારની વાત કે તમારી આ દીકરીઓને મારે, તારે સંસ્કાર નહીં. પણ એ છોકરાઓ જયારે કશું આવું બોલે કે સંસ્કારી નહીં. આમનું જે છે ને સાહેબ, બિલકુલ શાંતિપૂર્ણ જે આંદોલન હતું, એને ડિરેલ કરવાનું, નિષ્ફળ કરવાની અનેક કોશિશો કરી, અનેકવિધ આક્ષેપો કર્યા. ભાઈ ઇવન એમના માટે જે જમવાનું આવે ને એ છીનવી લેતા. જમવાનું ક્યાંથી આવે છે તો કે કતાર થી આવે છે, વાંથી આવે છે, પાકિસ્તાન થી આવે છે. અરે ખરેખર સત્તા જો આંદોલનકારીઓને પોતાના બાળકો ગણતી હોય, જે મોદી સાહેબ આવી અને કે ફ્રેન્ડ્સ, મેરે બચ્ચે ફ્રેન્ડ્સ, તો ખરેખર તો તમે ખરેખર સરકારે જમવાનું મોકલવું જોઈએ. ખરેખર પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. આ તો ઉલટાનું ડીબી નાખ્યા અને જાત જાતના આક્ષેપો કર્યા.
ટુકડે ટુકડે ગેંગ છે, આ છે, દેશ આના વિરોધી જોવામાં. હા, હવે એમને વિપક્ષની શું ડિલેમા હતી કે જો સીધા આમના ફેવરમાં આવે તો કે આ તો આખું રાજકારણ આવી ગયું. હા એટલે વિપક્ષે હાલના સંજોગોમાં બહુ સ્માર્ટ મૂવ કરી હમ કે ભાઈ અત્યારે આપણે ત્યાં બેસવું નથી. હવે સાથે સાથે એમને સપોર્ટ પણ બતાવવો પડે. કાલ ઉઠીને જયારે પ્રજા સમક્ષ જાય તો પ્રજા પૂછે કે જયારે આ આંદોલન ચાલતું હતું ત્યારે તમે ક્યાં હતા, ક્યાં હતા. એનો જવાબ શું આપવો. હમ. એટલે મિસ્ટર રાહુલે ત્યાં જઈને ધરણા કર્યા અને જે ધરપકડ વહોરી અને એ કરવું જ પડે. અને વિપક્ષ સાહેબ નહીં આવે સપોર્ટમાં કોઈ પણ આંદોલનમાં તો કોણ આવશે? વિપક્ષ તો આવા જ છે. વિપક્ષ બી કઈ મફત વિપક્ષ નથી બન્યો. વિપક્ષનું હા, એમનો કામ તો વોટ છે ઓછા, હા, વોટ ઓછા મળ્યા હોય, સમજ્યા, સીટો ઓછી આવી. હમ એનો બદલે એ નથી કે એને પછી ઘરના બારણા બંધ કરીને ચૂપચાપ જોઈ રાખવું. એને કઈ રાજકારણમાં ન ખપાવી શકાય, એનો હક છે આ લોકો સંસદમાં, શું રાજ્યસભામાં. આ લોકો શું વિપક્ષ બોલે કે રાજનીતિ ના કરશો. અલા રાજનીતિ કરવા તો વિપક્ષ છે, ચૂંટણી શું કરવા લડે, ઘરમાં બેસી રહેવા, ભજન કરવા બેસી રહે. કશેક બી હોય વિપક્ષ તો આવે જ ને, અને વિપક્ષે આવવું જ જોઈએ દરેક આંદોલનમાં. વાસ્તવમાં શું છે ભાઈ કે દરેક વખતે વિપક્ષ બધે હોય છે, પ્રોટેસ્ટ હોય કરે છે, છે, પણ મોદી મીડિયા બતાવતું જ નથી. હાઈલાઈટ ના કરે, બતાવે જ નહીં બતાવતું જ ટોટલી. નથી. રાહુલ ગાંધી કશાક બી પ્રોટેસ્ટ કરતો હોય કશું બતાવે જ નહીં, એટલે પબ્લિક ને એવું થાય વિપક્ષ તો આવતો નહીં. એક બાજુ કે વિપક્ષ આવતો નહીં ને આવે તો કે રાજનીતિ કરે છે. બે બાજુ આવું બોલે. એટલે સાહેબ આ તો હું આપને કહું ને, આજના જ સમાચાર છે, જોયા હતા. સીજીએસટી, સેન્ટ્રલ ગવર્મેન્ટ સીજીએસટી ના સુપ્રિન્ટેન્ડન્ટ ₹20 લાખની લાંચ લેતા પકડાયા. ખાતો નથી, ખાવા દેતો નથી 15 વર્ષથી. શું કરો છો ભાઈ? ગુજરાતમાં હતા ત્યારથી. એટલે એટલે મોસ્ટ આખી કરપ્ટેડ સરકાર છે, મોસ્ટ કરપ્ટ સરકાર છે આ. ભલે લોકો ભક્તિ કરતા હોય કરવા દઈએ, એમ નહીં ખબર છે, ભક્તિ કરવા વાળાને ખબર છે કે આટલું કરપ્શન પહેલા નહોતું, પણ હવે કરે શું, એમને તો આ પેલું હિન્દુ મુસ્લિમ જ એ કર્યા કરતા હોય છે ને. એટલે ધર્મનું આખી જે પાર્ટી છે એ જે છે ને કે તમારા ઉપર એક જેમ કોઈ પણ ધર્મ હોય તમને અનુયાયી બનાવી લે, એમ પાર્ટીના કાર્યકર નહીં, અનુયાયી. એની સાયકોલોજીકલ આઈડિયોલોજીકલ ઇમ્પ્રિન્ટ તમારા ઉપર છોડવા માંગે છે. તમારે આ ખાવાનું, આ પીવાનું, આ રીતે વર્તન કરવાનું, આ કરવાનું, તેમ કરવાનું. 10 કમાન્ડ્સ મેન. ખાલી હા, ખાલી વોટ આપીને નહીં, તમે કે ભાઈ તમે સારું કામ કરજો અમારા ઉપર, ઈ નહીં. અમે જે માનીએ છીએ એમાં તમારે બધું માનવાનું. ઈ રીતે ધાર્મિક પંથોમાં નથી હોતું આવા કપડા પહેરવાના, આટલું આમ કરવાનું, તિલક કરવાનું, ફલાણું ઠીકનું. અનુયાયી બનાવવા માંગે, અનુયાયી બનાવે. અને એટલે જ એમનું નામ પડી ગયું ને ભક્તો. કોઈ ભગવાનના ભક્તો, એવી રીતના પાર્ટીના ભક્તો થઈ ગયા. હા, તો મિત્રો આપણે ઓવરઓલ બધી ચર્ચા કરી કે આંદોલન કેમ શરૂ થયું, કઈ રીતે આગળ વધ્યું, કઈ રીતે એને પીછેહટ થઈ સરકારની, કઈ રીતે એમને રાજીનામા આપવા પડ્યા, અને હજુ પણ આપણને તો એ જ થાય કે ભૂત ગયું ને પલિત આવ્યું, કારણ કે એ ટ્રેનિંગ તો આ લોકોની એ જ છે. બુદ્ધિશાળી કેડર તો એટલે મોદીએ એમાં સુધાર ના આવે. સરકારમાં રહેવા નથી દીધી કે જેથી કઈ સુધારો આવે. આ તો જે જાય અને બીજો નવો આવે પાછો પેલાથી વધારે ભૂંડો આવે, શું ખબર. અને બીજું સાહેબ કે અત્યાર સુધીના રેકોર્ડમાં અમુક બાબતો સિવાય મોદી સાહેબના મારા ખ્યાલથી 90% જે આશ્વાસનો, વચનો, ખોટા જ પડે. એમાં પછી કોઈ કોન્ક્રીટ કામ કરતા નથી. હા.
અને ઈ તમે સાયકોલોજી એનું તમારે જોવું હોય લક્ષણ તો ધીરેન્દ્ર પ્રધાન સાહેબ રાજીનામું આપીને ગયા તો એમનું સ્વાગત કર્યું. જસ્ટ હા લાઈક હી હેઝ બીકમ એ હીરો. હા તમે પાઘડી પહેરાઈ. તમે સ્વાગત કોનું કરશો કે જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યો હોય એને ફૂલહાર કરશો, સ્વાગત કરશો. જે હારીને આવે એની શું ભાઈ સિદ્ધિ? કોઈ સ્વાગત ના કરે. તો આ શું સિદ્ધિ? આ શું સિદ્ધિ લઈને ગયા લોકસભામાં? 21 બાળકોના મોતના જવાબદાર એક નિષ્ફળ તંત્ર જ્યાં રોજ પેપર ફૂટે છે એવું કામકાજ લઈને આગે એમના હાર પહેરવામાં. હા એ જ ને, એટલે આમની તો પુરાની આદત છે રેપિસ્ટોને હાર પહેરાવો, પહેરાવાના. છોડી મૂકો. આ નાની નાની બાબત એનાલિસિસ કરવી જરૂરી છે. હા આ મુદ્દો તમે ખાલી જરૂરી હતો. હું ખાલી 5 મુદ્દા જોઉં ને હું તમને તરત કહી દઉં સાહેબ તંત્ર સુધરી ગયું છે, હવે આવું નહીં થાય. બરોબર. રાઈટ? ખાલી 5 પોઈન્ટ હું જોઉં. ડીએસપી હોય સાહેબ, ડીએસપી હોય બરાબર, કોઈ ગુનો બન્યો હોય એના જિલ્લામાં અને એ ગુનેગારને માની લો કે 2 ખૂન થઈ ગયા, એ ગુનેગારને પકડી અને સજા કરાવે તો એને હું કહું કે હી ઇઝ એ ગુડ પોલીસ ઓફિસર. હવે એથી આગળ જાઓ, એના મિત્રો કોઈ ખૂન કર્યા હોય, ચોરી ડકેતી કરી, એના મિત્રોને પકડી લાઈન સજા આપે તો હું કહું કે હી ઇઝ વેરી ગુડ. રાઈટ? એના મિત્રોને અહીં છોડતો નથી કાયદા કાનૂન આગળ. હવે એથી આગળ એની ફેમિલી મેમ્બર્સમાં કોઈ સન હોય, પત્ની હોય, એને કોઈ ગુનો કર્યો હોય, ચોરી, લૂંટફાટ, ખૂન કર્યું હોય, એને પકડીને જયારે એ સજા અપાવે ને ત્યારે હું કહું કે આ આખી દુનિયામાં નંબર વર્લ્ડ પોલીસ ઓફિસર છે એમ કે કાયદાને બિલકુલ પ્રમાણ. આ તો તમે ગુનેગારોને છાવરો સાહેબ, તમારી શું નૈતિકતા છે? વિચાર તો કરો. એ પ્રજાએ આ ધ્યાનમાં લેવા જેવું છે કે આ ધ્યાનમાં 21 બાળકોના મોતનો જવાબદાર હતો, ફેલ હતો, છતાં એને હાર તોડ કર્યા. તો આ પ્રજાએ જોઈ લેવું જોઈએ કે આ પાર્ટી કેવી છે. हाँ अभी બહુ मैं બહુ જ आपको મોટી મહત્વનો મુદ્દો છે આ. मैं आपको मदर इंडिया का एग्जाम्पल दूंगा. इट इज स्टिल द नंबर 1 पिक्चर ऑफ एथिक्स. ये मॉरल वैल्यू है कि मदर इंडिया ने उसका नाम भी मदर इंडिया रखा था कि इंडिया का मदर कैसा होता है. मदर इंडिया માં ખુદ મધરે એના છોકરા જે ડાકુ બન્યો હતો અને એક મહિલાને ઉપાડી જતો હતો, સુનિલ દતિયા. સુની ગામની કોઈ છોકરી હશે, હા હા, એને શૂટ કરેલો. આ માએ જ શૂટ કર્યો હતો. માં એ દીકરાને, એટલે ધેટ ઇઝ ધ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ ઓફ એથિક્સ, ધ મોરલ વેલ્યુ. અને ये એ देखना પાછા चाहिए. એના વિરોધી દુશ્મનની છોકરી હતી કે જેને એના બાપે આખી જિંદગી હેરાન કર્યા હતા. એના બાપે હેરાન એને ત્રાસ આપ્યો હતો, એના લીધે દુખી ગરીબ થઈ ગયા હતા, દુખી થઈ ગયા હતા. પણ એની છોકરી માટે પણ માએ હથિયાર ઉઠાયા હતા અને પોતાના દીકરાને ગોળી મારી હતી. એ અસલી ભારતીય હતું. असली भारत હતું. હા, એ વેલ્યુઝ હતી સાહેબ. એ વેલ્યુ હતી. અત્યારે આમના જેટલા બી કૌભાંડીઓ છે એમને બચાવવામાં આવે છે, જેટલા રેપિસ્ટો છે, બળાત્કારીઓ છે એમને બચાવવામાં આવે છે, બહુમાન કરે છે. બહુમાન કરે છે. એ તો સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં બહુમાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે પાછા જેલમાં ઘાલી દીધા હા, જેલમાં એ બધા ગુનેગારો. બિલ્કિસ બાનો નામ બધા રેપિસ્ટો. હા, એટલે સાહેબ આ યુવાનોએ નજર રાખવી. તમે કહો ને કે આ બધી ઉપર નજર રાખો, હું તો બધી વિવિધ આમની જે हो ना એના ઉપર बहुत कड़ी नजर रख रहा हूँ, लेकिन उन लोगों वाली नहीं, कड़ी नजर भी चल नहीं. કડી નિંદા.
કડી નિંદા. હા તો મિત્રો નિશાનીઓ જોવી જોઈએ, હા નિશાનીઓ જુઓ. હા તો મિત્રો આપણે આખી બધી ચર્ચા કરી કે આ કઈ રીતે આંદોલન શરૂ થયું અને સરકાર કેમ નિષ્ફળ ગઈ અને રાજીનામા આપવા પડ્યા, આંદોલન સફળ થયું, માર ખાઈને પણ સફળ થયું, એ બધું આપણે ઓવરઓલ ડિસ્કશન કર્યું. હવે ફરી આપણે પાછા કોઈ નવા વિષય સાથે ફરી આવીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. નમસ્કાર.